જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. મારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજ છે આપણે રામનવમી, રામ ભગવાનની જન્મ જયંતિ છે આજ. ને આજ બધા હિન્દુ ઉત્સવ કરીએ ને આપણા ગામમાં શું હોય શું ન હોય જોઈએ ને કે ઊંડા તો છે જ આપણે જવું. તો તમે કન્ટિન્યુ બને રહેજો, મળીએ આગળ. મિત્રો આપણે તો જેનીબેનની પાસે આવ્યા હતા. જેનીબેનની તો જો સોમનાથ જાય, જો 4 થઈ ગયા. કેમ છે જેનીબેન? સોમનાથ જવું? હે સોમનાથ જાય ભાઈ? હા જતો નખરા કરે. આ બેન ને એની મમ્મી, આ ત્રણેય મા દીકરો જાય સોમનાથ. કેમ કે એના મમ્મી દાડીએ જાય કે નહીં, એટલે ટેમ્પાવાળા ભાઈ લઈ જાય સોમનાથ. એ લોકો સોમનાથ જાય. આપણે જવાનું છે ક્યાં ફરવા જાઉં, ક્યાં ઉના જાઉં, ક્યાં જાય કંઈ નક્કી નહીં. આગળ આગળ મળીએ. આવો જાઓ. આપણે આવી જાય નીતિનભાઈ ના ખેતર. એક વિડીયો શૂટ કરવાનો છે. નીતિનભાઈ ની આઈડી માં આવી જાય. નરેશ બાંભણિયા 11, નીતિન બાંભણિયા 11 માં આવી. હા જરો નીતિન આ ટ્રેક્ટર આમ જો ખેતર માં તો એમટી લેવે કાળો ઘોડો. હા ઋતિક આમ જોઈ. હા આપણે યુવરાજ બાબુ કેમ છે? તો વિડીયો શૂટ કરીને પછી મળીએ. તો મિત્રો શું કહેવાય કે મસ્ત મજાની રીલ અમે શૂટ કરી નાખી ને આ એટલા દાંત કઢાવતો હતો ને કે તમે વાત જવા દો. તો પણ શું કહેવાય કે દીપકભાઈએ કરી નાખીને અમારે 2 મેમ્બર ઘેર વહી ગયા. હવે અત્યારે અમે જો ત્રણ ખેતર છે તો હવે ટ્રેક્ટરને રાપ ને બધું છોડાવી નાખીએ ને ઓલા ભાઈ આપણે 5 પેડા એ ઘેર પુગાડી દઈએ, એવું બધું પુગાડી દઈએ મિત્રો. ને અત્યારે અમે ઘેર જઈને મસ્ત મજાની એડિટ કરીએ. આજ અપલોડ નથી કરવાની આજ, કેમ કે અમારે જવાનું છે ઉના ડિસ્કો કરવા. તો એ કાલ થાય 6-7ના ગાળામાં અપલોડ થઈ જાય, તો જોઈ લેજો બધા મિત્રો. આપણે નીતિનભાઈ ના ઘેર હમણાં કેટલા સમય પછી પાછા આવ્યા ને નીતિનભાઈ ને જો યુવરાજ ને બબી માસી ના બધા જો વાતો કરે. ઓલી રીલ બનાવીને મૂકી દીધી નીતિનભાઈ જો ને રીલ બનાવી મૂકી 1100 ની માટે વહી ગઈ. બધા કમેન્ટો કરે જોરદાર. હવે વિડીયો લાગે એવું કે બનાવવા જ પડીએ ને વિડીયો હેલો તાકાત આગળ મૂકીને 1200 જણા ભૂકી જાય. નીતિનભાઈ શું કેવો રીલ વિશે? હવે રીલ આ જો આમાં સપોર્ટ મળે ને મિત્ર, આવી બે ફાર્મ કામે જવાનું, કામેથી આવીને ડાયરેક્ટ હું જોઈ દાદા ડાયરેક્ટ ખેતર વહી જાવું. ખેતર વિડિયા જ બનાવવાનું છે, પણ આવો સપોર્ટ મળવો જોઈએ. એટલે ફૂલ બાકાજી કી ઉડે તો જ આગા ડિસ્કો કરવા ઉના. તો આપણે જવાનું છે ઉના ડિસ્કો કરવા. તો કન્ટિન્યુ બને રહેજો, મળીએ આગળ. મારા માણસું આ કેલ કરવા માંડ્યો. કેમ છે અન્ના બાપુ? કેમ છે અન્ના બાપુ? જય માતાજી ભાઈ. હા જોયું અમારા અન્ના બાપુ ભાઈ જુબા કેસરી. વાહ વાહ મિત્રો. અહીંયા જો ટ્રેન આવે એટલે અહીંયા ઊભો પડ્યો. અમારા નીતિન ને જો અહીંયા હલવાણા બાઉલિયા હલવાડા આગળ આવે એટલે બતાવું. જો આવે છે આ બ્લોકમાં ટ્રેન પણ આવી ગઈ. મિત્રો આપણે ઉનામાં એન્ટ્રી લઈ લીધી. આવી રીતે કાંઈક ડેકોરેશન કરેલું છે જો છે ને તાકાત તું. આ ડીજે પેડા આમ વાગીએ. એવલો ભાઈ જો ફોટા પડવે. કેમ છે બધા? ટ્રાફિક હજી તો ભેગું થાય છે. અમે આગળ આપણે જાય ને ના મળીએ. શરબત જો પી લીધું નીતિન એને, આપણે પી લે. હેલા જઈએ આમ તેમ.
આ જો આવી ગયા બધા ધ્યાન રાખવા. પોલીસ છે એકલી. છે ને ત્યાં અમે પૂગી જા જરા નીતિન ને બધા. નીતિન કેમ છે? બહુ મોટું ડીજે છે. 8 ડીજે ભેગા કર્યા હાથ. લાઇટિંગ રેક તો બઢિયા બતાવું, તમે કન્ટિન્યુ બના રહેજો. સંજો કે બહાર નીકળી જાય, ડીજે આગળ છે. હવે થોડાક આગળ બહાર નીકળ્યા છે. ટ્રાફિક તો એટલું જ છે. ડીજે ફેક ટેકણે છે. શક્તિ બાપુ કેમ છે? જય શ્રી રામ. જોયું ટ્રાફિક? એમાં અમારા શક્તિ બાપુ ઘાસ જોઈએ. ઓહો આ તો મિત્રો આપણે ઉનાથી ઘરે વહી આવ્યા અને આ વિડીયો અહીંયા એન્ડ કરવાનો છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાઓ અને મળીએ એક નવા વિડીયો. ત્યાં લગી જય માતાજી, જય શ્રી રામ, ટાટા બાય બાય.